નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। લખતર રેલવે સ્ટેશન રોડ પર 4થી વધુ જગ્યાએ પાણીની લાઇન લીકેજ। લખતર શહેરના રેલવે સ્ટેશન રોડ પર એક સાથે 4થી વધુ જગ્યાએ વાસ્મોની પાણીની લાઇન લીકેજ થતાં રોડ પર પાણીની રેલમછેલ જોવા મળી હતી। લખતર શહેરની અંદર વાસ્મો યોજના અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચથી નાખવામાં આવેલ પીવાના પાણીની લાઇનની કામગીરી હલકી ગુણવત્તાવાળી કરવામાં આવતા કરોડો રૂપિયાનો પાણીનો ખર્ચ પાણીમાં જતા સરકારી નાણાંનો વ્યય થયો હોવાનું લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે લખતર શહેરમાં વાસ્મોની દિવસેને દિવસે થતી લીકેજ લાઇન ગ્રામજનો માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ છે। ત્યારે આજે લખતર રેલવે સ્ટેશન રોડ પર એક સાથે 4થી વધુ જગ્યાએ પાણીની લાઇનો લીકેજ થતાં પાણીની રેલમછેલ થઈ હતી। લાઇન લીકેજ થવાના કારણે રાહદારીઓને પણ રોડ પરથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અવારનવાર પાણીની લાઇનો લીકેજ થતાં શહેરમાં પૂરતું પાણી મળતું નથી, જેથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને લીકેજ લાઇનોની કામગીરી ઝડપથી પૂર્ણ કરી નિયમિત પાણી આપવા માંગ કરી રહ્યા છે। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।